વાહ મોજ વાહ, ખૂબ સરસ, અતિ સુંદર. જય ગુરુ મહારાજ. નાની ઉંમરમાં ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. ભજન એક આત્માનો ખોરાક બનાવ્યો છે અને ખૂબ જ સરસ મજાનું ભજન મને સંભળાવ્યું. ખરેખર મજા આવી ગઈ. એક તમારું નામ જાણવું છે મારે. શુભમ. શુભમ, વાહ, શુભમ નામ છે. શરૂઆત જ શુભમથી, એટલે એમાં કાંઈ ઘટે નહીં. અને એમાંય પાછી ભજનથી. ભજન એટલે આત્માનો ખોરાક. ઉંમર ખૂબ જ નાની છે. નાની વયમાં જીવનમાં ભજન ઉતારવું એટલે ખરેખર તો ભાગ્યની વાત છે. ભજન મળવું એ મોટી વસ્તુ છે. ઘણીવાર એવું બનતું હોય છે પૂરી જિંદગી જતી રહે પણ ભજન જીવનમાં નથી આવતું. પણ આટલી નાની વયમાં, મને ખબર નથી એના કેટલા વર્ષ થયા, પણ આપણે ધીરે ધીરે એના મોઢેથી જ જેમ નામ જાણ્યું એમ ઘણું બધું જાણવું છે. ગાવું, વગાડવું એ પણ પરફેક્ટ સુરથી, તાલથી. ખરેખર પ્રભાવિત ચૂકવું. કેટલા વર્ષ થયા બેટા? 13. હા, 13. થોડું જોરથી બોલવાનું, કારણ કે સંભળાય બધાને. 13. 13 વર્ષ, વાહ, ખૂબ સરસ. 13 વર્ષની નાની ઉંમરમાં ગાવું અને એ પણ સુરતાલથી, એટલે ખૂબ જ મોટી વસ્તુ છે. કેટલો અભ્યાસ કરે છે બેટા? કેટલા ધોરણમાં ભણે છે? 7. 7 ધોરણમાં. ભણવાની સાથે સાથે ગાવાની પ્રેક્ટિસ, એ પણ પરફેક્ટ. તો આ કોને શીખવાડ્યું બધું? મારા પપ્પાએ. વાહ, ખૂબ સરસ. એના પપ્પાના માધ્યમથી આજે ખૂબ સરસ વગાડી શકે છે, ખૂબ સરસ ગાઈ શકે છે. શું નામ છે પપ્પાનું? સુનિલજી. સુનિલજી ઠાકોર, જે ગુજરાતમાં સારું એવું ગાયક તરીકે નામ મેળવી ચૂક્યા છે. અને ખરેખર આગવી અદાથી પોતે સારા એવા પ્રોગ્રામો, સારા એવા સ્ટેજનું લેવલ બનાવી ચૂક્યા છે. અને એમના દીકરા એટલે કે શુભમ, એ પણ આજે આપણા ગુજરાતી રંગમંચ ચેનલમાં સમય આપ્યો છે. ઉંમર ખૂબ નાની છે, કામ ખૂબ મોટા છે. અને આજે એમના એક કાર્યથી, એમના અવાજથી આજે ખરેખર મને મળવાનો મોકો મળ્યો છે. એની વાત કરવી છે, કારણ કે એમની પેઢીઓથી એક ગાવું એ ચાલતું આવ્યું છે. અને આજે એમનામાં પણ લોહીના ગુણ ઉતર્યા છે. કહેવાય કે બ્લડ રિલેશન. અને મોરના ઈંડા ચિતરવાના ન હોય એમ જ સરસ મજાની એક પ્રેક્ટિસ સાથે, એક ગાયકી સાથે આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે. આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે એમને સમય આપ્યો. સરસ મજાનું ભજન તમારું સાંભળ્યું. અને 13 વર્ષની એટલે બહુ ઉંમર ના કહેવાય તમારી. આગળ જતાં ખૂબ મોટા કલાકાર બનો અને ગુજરાત બહાર, ભારતમાં, દેશ વિદેશમાં સરસ મજાની નામના તમને મળે એવી પ્રભુને પ્રાર્થના કરી. અને મને તો એવું લાગે છે કે એક દિવસ ગુજરાતમાં તો નામ થશે, પણ ગુજરાત બહાર, દેશ વિદેશમાં પણ નામ થશે. કારણ કે અત્યારથી આટલી પ્રેક્ટિસ, આટલું સરસ મજાનું ગાવાનું. અને ફેમિલી એક સંગીતમય છે, સંગીતમય માહોલ છે. ભજન સિવાય બીજું શું ગાવું ગમે છે? ગીત. ગીતો ગાવા ગમે છે બીજા? તો વધારે કયું ગીત ગમે છે? હા, થોડું જોરથી બોલવાનું, મજા આવશે. કયું ગીત વધારે ગાવું ગમે છે? પપ્પાનું કોઈ ગીત આવડતું હોય, કોઈ આપણા કલાકારોનું કોઈ ગીત આવડતું હોય, એવું કોઈ ગાઓ એક સરસ. વાહ વાહ, ખરેખર તો નાના બાળક જોડે ગવડાવવું એ કઠિન છે, પણ એક એક્સપિરિયન્સ સાથે, એક ઉત્સાહ સાથે
એક એક સવાલનો આપણે જવાબ આપી રહ્યા છે, એક એક ગીત ખૂબ જ ટેલેન્ટ સાથે ગાઈ રહ્યા છે. તો તમારા સ્કૂલની વાત કરીએ આપણે થોડી. તો સ્કૂલમાં બધાને ખબર છે કે તમે ગાઓ છો? ઓવા તો તમને ગવડાવતા પણ હશે, ઓવા કોઈ સ્પર્ધાઓ હોય એમાં ભાગ પણ તમે લેતા હશો. તો ક્યારે એવો ભાગ લીધો ને કયું ગીત ગાયા હતા જેથી કરીને લોકોને ખૂબ મજા આવી હોય? દેશભક્તિ. દેશભક્તિ, વાહ વાહ. તો એ દેશભક્તિ ગીત આજે સાંભળીશું આપણે થોડા મોટા અવાજમાં. વાહ વાહ. ભજન સાથે, લોકગીત સાથે દેશ પ્રેમ પણ એમનામાં છલકાણો છે. દેશ પ્રત્યે પણ એટલો પ્રેમ છે, કારણ કે દેશભક્તિ ગીત એ પણ બહુ સરળ રીતે એમને ગાયું. ખરેખર કલાકાર એટલે કેવા દેશપ્રેમી કલાકાર પણ એમને કહી શકાય, ભજનિક પણ કહી શકાય. ઘરે સ્કૂલેથી જ્યારે આવો ત્યારે પ્રેક્ટિસ કરો? કેટલો ટાઈમ કરો? 1 કલાક. 1 કલાક, વાહ. ભણવાની સાથે સાથે એક ગાયક બનવું છે તો પ્રેક્ટિસ તો જરૂરી છે, જે તમે કરી છો 1 કલાક. પપ્પા સિવાય બીજા કયા કલાકારો સારા લાગે છે? પપ્પા તો નો ડાઉટ સારા લાગે જ છે, કારણ કે શીખવાડ્યું છે, પણ એમના સિવાય કયા કલાકારો ગમે છે? ગોપાલ સાધુ. વાહ વાહ, ક્યાં વાત. અજમલ ઠાકોર. અરે વાહ. ગોપાલ સાધુનું સરસ કોઈ મજાનું ભજન તમને ગમતું હોય તો કયું ભજન? ના બધી આવે ક્યાં જાણે. ક્યાં વાત, હાર્મોનિયમ સાથે? અરે વાહ. ના ભજીયા વેદ ક્યાં જાને મુझे દિલ કી બીમારી હૈ. ગોપાલ સાધુનું આજે ટ્રેન્ડિંગનું જે કહેવાય, આજે લોકોના હૃદય, લોકોના મોઢે આજે ગુંજતું, એ ફરીવાર એકવાર શુભમના મોઢે પણ ખૂબ જ મજા આવી ગઈ સાંભળીને. શુભમ, કલાકાર બનવું છે એવું જીવનમાં નક્કી જ કર્યું છે? હે, કલાકાર બનવું જ. અને કલાકાર સાથે સાથે ફેમિલીનું નામ પણ બનાવવું છે, હે ને? 100%. મને લાગે છે એવું કે એક દિવસ મોટો કલાકાર તું બનીશ, કારણ કે આ પ્રેક્ટિસ અને આટલું તાલ સાથે ગાવું વગાડવું એ ખરેખર ભાગ્યમાં હોય તો મળે. ખૂબ જ સરસ. તારા જેવા નાના ભૂલકાઓના ઇન્ટરવ્યૂ કરીને લોકો સુધી પહોંચાડું છું અને લોકો એમને જોવે, ખૂબ જ મજા આવે છે. આજે આ ઇન્ટરવ્યૂ આપે છે કેવું લાગે છે તમને? સારું. મજા આવે? વાહ વાહ વાહ, ક્યાં વાત. ખૂબ જ સરસ. તો મિત્ર, મેં પહેલાં પણ કહ્યું કે ખૂબ જ નાની ઉંમર પણ કામ ખૂબ મોટા છે અને અરમાનો પણ મોટા છે અને મંજિલો પણ ખૂબ ઊંચી છે. તો 100% શુભમને આપણે મદદ કરવી છે, હેલ્પ કરવી છે. તો તમારા કોઈ પ્રોગ્રામો હોય
તો 100% એને આપણે એકવાર ઇન્વોલ્વ કરજો, ખૂબ જ મજા આવશે. અને મારી ડિસ્પ્લે પર નંબર છે, અને જેટલા જ ગામ ત્યાં રહે છે પોતે, તો ત્યાં પણ તમે એને મળી શકો છો. 100% એકવાર મુલાકાત કરજો, ખૂબ જ જાણવા અને માણવા જેવો કલાકાર છે. અને બીજું, આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા નાના ભૂલકા કલાકારો જે ખરેખર ઉભરતા કલાકારો છે એમને તમને મળાવી શકું. અને મારું બીજું ઇન્ટરવ્યૂ આવે ત્યાં સુધી શુભમ ઠાકોર અને ભવાની ગુજરાતના દરેકને જય માતાજી.